હેલો, ગુડ ઇવનિંગ મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે શિયાળાની ઋતુનું સ્પેશિયલ આપણે એવું દેશી જે આપણે શાક છે તે બનાવશું મિત્રો। તો તેલ મૂકી દીધું છે આપણે। કયું શાક બનાવશું તે તમે જોતા રહેજો મિત્રો। આપણે બરાબર તેલ મૂકી દીધું આપણે અને બટેટા સુધારી લીધા છે, ધોઈ લીધા છે। મિત્રો તેલ ગરમ થઈ ગયું છે તો ખાલી જીરું જ નાખશું અને હિંગ નાખશું। તો વઘાર કરશું, બટેટા નાખશું। આપણે ધીમા તાપે એકદમ બટેટાને ફ્રાય કરશું તેલમાં। તો તમે જોઈ શકો છો આપણે તેલ ગરમ કરી લીધું છે અને જીરું ને હિંગનો વઘાર કરીને બટેટા નાખી દીધા છે આપણે। બટેટાને આપણે તેલમાં ફ્રાય કરી લઈએ થોડાક। આપણે લસણની પેસ્ટ નાખશું મિત્રો, બીજો કોઈ મસાલો નથી નાખવાનો આપણે। ઓનલી જસ્ટ જીરું, હિંગ અને લસણની પેસ્ટ બરાબર। તો બટેકા આપણે થોડાક પાકી ગયા છે તો આપણે રીંગણા નાખી દીધા છે, હળદર અને મીઠું નાખી દીધું છે। તો હળદર મીઠામાં આપણે બટેટા રીંગણાને પાકવા દેશું થોડીક વાર। તમે જોઈ શકો છો મિત્રો આપણે આ શિયાળાનું શાક બનાવી છીએ। શિયાળાનું એટલે કહું છું કેમ કે તમે આગળ જોશો આપણે કે શું નાખશું આમાં। તો મિત્રો આપણે રીંગણા અને બટેટા પાકી ગયા છે અને હવે આપણે આમાં નાખી દીધી છે લીલી મેથી। તો મિત્રો લીલી મેથી શિયાળામાં ખૂબ જ સરસ આવે છે બરાબર, એટલે આપણે આને શિયાળાની સ્પેશિયલ સબ્જી કહી શકીએ। શિયાળામાં જે મેથી લીલી આવે છે મિત્રો એવો સ્વાદ બીજી ઋતુમાં ન આવે। તો આપણે રીંગણા બટેટા મેથી રીંગણા બટેટાનું શાક બનાવી છીએ બરાબર। તો આપણે થોડીક મેથીને રીંગણા અને બટેટા હારે ફ્રાય કરી લેશું। લસણ નાખી દીધું છે આપણે, બીજો કોઈ ઇતર મસાલો નાખવાનો થતો નથી। તો સારી રીતે આપણે મેથીને પકવા દઈ બરાબર। મીઠું ને હળદર ઓલરેડી આપણે નાખી દીધું છે। તો મિત્રો આપણે મેથી સરસ રીતે પાકી ગઈ છે તેલમાં રીંગણા અને બટેટા સાથે। અને હવે આપણે આમાં ઉમેરી દીધું છે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર। તો સારી રીતે વ્યવસ્થિત મિક્સ કરી લેશું આપણે મિત્રો। લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર સાથે આપણે વ્યવસ્થિત રીતે તેલમાં શેકી લઈ પાકવા દઈએ આપણે મેથી રીંગણા બટેટા હારે। મસાલો કાચો ન રહેવો જોઈએ મિત્રો, નહીંતર આપણને એસિડિટી ગેસનો પ્રોબ્લેમ થાય શાકમાં। તો મસાલો ગમે ત્યારે મસાલો નાખ્યા પછી ધાણા જીરું પાવડર મરચું પાવડર નાખ્યા પછી 5 થી 10 મિનિટ આપણે શાકને પાકવા દેવું। તો આપણે બધા જ મસાલા સારી રીતે પાકી ગયા હતા મિત્રો અને થોડુંક પાણી એડ કરેલું છે આપણે, કેમ કે શાકને ખીચડી સાથે ખાવાનું હોય આપણે દીકરીઓને। તો આપણે જોઈ શકો તમે આપણે મેથી રીંગણા બટેટાનું શાક તૈયાર છે। આપણે ખીચડી પહેલેથી જ બનાવેલી હતી, ચૂલામાં જ બનાવી છીએ આપણે રસોઈ। તો વિડીયોને મિત્રો લાઇક શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપતા રહેજો। થેન્ક યુ।